નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાધેથાણ રેસ્ટોરન્ટના 2 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે હવે ફન વર્લ્ડમાં નવું સોપાન કરશે શરૂ। તમામ પ્રકારની સ્વાદિષ્ટ વાનગી મળશે એક જ સ્થળે। શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર। આરતી મેળવવા ભાવિકો થયા ઉત્સુક। સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓના વિવિધ પ્રશ્ને કર્મચારીઓનું આંદોલન યથાવત। ભાજપના 16 કાઉન્સિલરોએ આંદોલનકારી કર્મચારીઓની લીધી મુલાકાત। હવે જોઈએ સમાચાર વિગતવાર। શિવજીના પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, તેમજ સોમનાથ મહાદેવની આરતી મેળવવા ભાવિકોએ પડાપડી કરી હતી। શ્રાવણ માસ એ જીવ અને શિવની એકાત્મતાનો માસ મનાય છે। ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલા માટે મનાય છે કે તેઓ પોતાના ભક્તો પર રીઝે છે ત્યારે પાછળ વળીને નથી જોતા। ભસ્માસુર જેવા અસુર પર પણ તેઓ રીઝતા હોય ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં ફૂલ, બીલીપત્ર અને ભસ્મચંદન જેવા દ્રવ્યો મળે તો સારું કહેવાય છે, અને કાંઈ ન મળે તો માત્ર એક પાણીનો લોટો ભગવાન શિવને અર્પણ કરવાથી જન્મો જન્મના પાપોનો નાશ ભગવાન શિવની ઉપાસનાથી થતો હોવાની મહિમા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે પ્રથમ દિવસે જ પ્રાતઃ આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટેલું તો સમગ્ર મંદિર પરિસર પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ અલગ અલગ શૃંગારથી શણગારવામાં આવશે, તેમજ રવિવાર, સોમવાર અને તહેવારના દિવસે મંદિર વહેલી સવારે 4 કલાકે ખુલ્લું મુકાશે, તો શ્રદ્ધાળુઓ માટે સાંજે 5 થી 6 શિવકથાનું પણ આયોજન કરાયું છે। मैं उमेश देवला नासिक शिरडी से आया हूँ। हम लगभग 100 लोग आए हुए हैं। हम लगभग जब भगवान बुलाते हैं तो हम जरूर पधारते इधर, और भगवान के आनंद से दर्शन से बहुत ही अद्भुत आनंद होता है। और श्रावण के पहले मास के पहले दिन जो दर्शन के लाभ हुए, हम पावन हो गए। मारू नाम प्रतिमाबेन है। हूँ भरूचथी आवी छूँ। आज श्रावण महीना पहला दिवसे प्रथम आरती में आरती सोमनाथ भगवान आरती उतारी और खूब धन्यता अनुभवू छूँ। सोमनाथ मंदिर में ट्रस्ट तरफ थी खूब सारी व्यवस्था अने चोख्खाई में कहेवा जेवुं नथी, अने खूब सरस रीते अमे दर्शन कर्या छे। अमारी यात्रा अमे जे पर्पजथी आव्या छे अमे सफल थई छे अने शंकर भगवाननो जय जयकार बोलावीए छे। સાવરકુંડલા નગરપાલિકાના વિવિધ ખાતાના રોજમદાર કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો જેવા કે રજાને દિવસે રજા ન મળવી, સ્ટાફ ઓછો હોવાને લીધે સ્ટાફમાં વધારો કરાતો નથી, મરેલા પશુઓ માટે અલગ વાહનની વ્યવસ્થા જેવા પ્રશ્નોનું નિરાકરણ ન થતા આંદોલન યથાવત રાખ્યું હતું, જેના અનુસંધાને ભાજપના 16 કાઉન્સિલરોએ આંદોલનકારી કર્મચારીઓની મુલાકાત લીધી હતી। આજે સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે, અને ગયા વખતે જે ભાજપનું શાસન હતું તે વખતે ભાજપના જે સત્તાધીશો હતા તેઓએ 25 રૂપિયા વધારો આ સફાઈ કામદારોને કરી દેવાનું માત્ર બોલ જ આપેલો, વધારો કરી દીધેલ નહોતો। સાથે સાથે સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા જ અમે લોકોએ આ સફાઈ કામદારોને 25 રૂપિયાનો વધારો આપેલો છે। હવે રહી વાત એના મુદ્દાની, તો એને ઈપીએફની જે રકમ કપાઈ છે તેનો એ મુદ્દો હતો। છેલ્લા 1 મહિનાથી અમે સતત મહેનત કરી, અમારા વકીલ સાથે વાતચીત કરી અને તેઓને ઓનલાઈન ઈપીએફની પહોંચ આપી દીધેલી છે। એનો પ્રશ્ન એવો છે કે અમારે ઈપીએફની પહોંચમાં કોઈના પાછળ પિતાના કે એમ નામ નથી આવેલા, તો કાલે અમારા વકીલ આવે છે, દિવસ 2 ની અંદર એનો એ પ્રશ્ન સોલ્વ થઈ જાય। સાથે સાથે સફાઈ કામદારોનો જે મુદ્દો છે કે ભાઈ ચોમાસા દરમિયાન અમને રેનકોટ મળવા જોઈએ, તો અમારી પણ લાગણી છે કે એને રેનકોટ મળવા જ જોઈએ। અમે એની ગાઈડલાઈન મંગાવી છે, રોજમદારોને રેનકોટ આપી શકીએ કે કેમ, જો આપી શકતા હોય તો 100% અમે એને એક-એકને રેનકોટ આપવા અમારી તૈયારી છે। ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા તાજેતરમાં જ ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો છે, ત્યારે રાજ્ય સરકારની કંપની ગુજરાત ઉર્જા વીજ નિગમ લિમિટેડ દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। તેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હેમા પંગુર।
આભાર હેવા. સાવરકુંડલામાં આઈટીઆઈના 350 થી 450 વિદ્યાર્થીઓ રોજ આસપાસના ગામડાઓમાંથી આઈટીઆઈ સાવરકુંડલાની બહાર રિક્વેસ્ટ બસ સ્ટોપ છે છતાં મોટાભાગની બસોના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા બસ ઊભી રાખવામાં આવતી ન હોવાથી તેમજ વિદ્યાર્થીઓ સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે, જેની વિદ્યાર્થીઓએ એનએસયુઆઈના અમરેલી જિલ્લાના ઉપપ્રમુખને રજૂઆત કરી હતી, જેમણે આ પ્રશ્નોની રજૂઆત એસટી ડેપો મેનેજરને કરી હતી. સાવરકુંડલા આઈટીઆઈના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ દ્વારા એનએસયુઆઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આઈટીઆઈ પાસેથી પસાર થતી એસટી બસો ત્યાં એનકેન પ્રકારે ઊભી રાખવામાં આવતી નથી. આશરે 450 વિદ્યાર્થીઓ ત્યાં અપડાઉન કરતા હોવા છતાં એનકેન પ્રકારે આ બસ ન ઊભી રહેવાથી આજ એનએસયુઆઈ દ્વારા ડેપો મેનેજરશ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિકના ધોરણે તમામ બસો ત્યાં વ્યવસ્થિત ઊભી રહે એવી લાગણી અને માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે જો આજથી એનકેન પ્રકારે ત્યાં બસ ઊભી નહીં રહે તો એનએસયુઆઈ દ્વારા એસટીનો ચક્કાજામનો કાર્યક્રમ પણ આપવામાં આવશે, જેની ગંભીર નોંધ લે. શ્રી પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે કારોબારી સભ્યો તથા દાતાના સાથ સહકારથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને આખો શ્રાવણ મહિનો દૂધ આપવાના વિચારને 2 વર્ષ પહેલા અમલમાં મૂકી આ વર્ષે પણ આ વિચારને સતત આગળ વધારવામાં આવેલ છે, જેના વિશે વધારે માહિતી આપવા માટે પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિશેષ ચર્ચા કરી હતી. અભિષેક માટે એટલે મનોમન અભિષેક એ નિમિત્તે મહાદેવને દૂધ ચડાવવાનું બદલે એ નિમિત્તે એમ કે ભાઈ એક ભાવથી બધા પરિવારને મળો. હા, લીટર રોજનું 1 લીટર આખો મહિનો એમ એ પરિવાર નક્કી કરેલા પરિવાર કોર્પોરેશન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો હોય ને એ બધા પરિવાર. અમુક સતીશભાઈ એવા બાળકો છે એસટીપી વર્ગ ચાલે છે આ કોર્પોરેશનના માધ્યમથી, એમાં કોઈ અધવચ્ચેથી ઉઠી ગયા હોય, આ તો મજૂરી કામ કરતા હોય બધા ઝૂંપડપટ્ટીમાં જતા બહાર હોય, અહીંયાથી ક્યાંયથી આવ્યા હોય, એને ગમે ત્યારે સમાજ કલ્યાણ એ બાળક જેની એની ઉંમરની ક્ષમતા પ્રમાણે એને ભણાવવાનું એક આખો વર્ગ આવે છે. એટલે એ બધા બાળકોને બાલ મંદિર બીજા અલગ અલગ વિસ્તારમાંથી એ બધા બાળકોને કાર્ડ સિસ્ટમ જ આખી કરી નાખી છે, આખો મહિનો એમને મળે. ભારતના 34 રાજ્યોમાં 60% રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવામાં આવ્યા છે. સરકાર બોગસ રાશન કાર્ડની બદલીને અંકુશિત કરવા તનતોડ મહેનત કરી રહી છે. તેના જ ભાગરૂપે સરકારી વિભાગોએ કુલ 2 કરોડ 16 લાખ બોગસ રાશન કાર્ડ શોધી કાઢ્યા છે. આ કામગીરી થકી આશરે ₹13,000 કરોડનું અનાજ લાભાર્થી જરૂરિયાતમંદોને મળી રહેશે. આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મયુર સરવૈયા. જે ચોક્કસ જણાવી દો કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાની વાતને લઈને સાંસદીય બોર્ડે આજે જે સવારે મિટિંગ મળી હતી એમાં રાજીનામું સ્વીકારી લીધું છે. હવે આ વાત એ રહી છે, આને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે હવે ગુજરાત પર કોણ બેસશે, હવે ગુજરાતની ગાદી મુખ્યમંત્રીની કોણે અપાશે, એવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે પહેલું નામ અમિત શાહનું આવતું હતું, ત્યારબાદ અમિત શાહને હવે મનાઈ કરવામાં આવી છે કે હવે અમિત શાહ નહીં રહે, પણ હવે બીજું નામ કોણ છે અને આગામી દિવસોમાં કોણ બેસશે એના માટેની પણ ચર્ચા તો થઈ જ ગઈ હશે, પણ હવે નામ ખાલી જાહેર કરે એટલી જ વાત છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મોદી સરકાર દ્વારા જીએસટી બિલને અત્યારે વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીના નિર્ણયો લેવાની વાત આવી રહી છે. એટલે ખાસ કરીને હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં જે 5 તારીખે કોઈ પણ મુખ્યમંત્રીના શપથ લેવાશે તે હવે કોણ હશે એ જોવાનું રહ્યું અને કોણ રાજ તિલક કોના સિરે જાય છે એ જોવાનું રહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી હવે કોણ બનશે. જી આભાર મયુર. રાજકોટના આજી ડેમ ચોકડીએ થોડા દિવસ અગાઉ થયેલ ભરવાડ તેમજ મુસ્લિમ સમાજની માથાકૂટમાં જે ગુનો દાખલ થયો હતો તે અંગે મુસ્લિમ સમાજે જે ખરેખર આરોપી છે તેની ધરપકડ કરવા અને જે નિર્દોષ છે તેને છોડી દેવા માટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી. જુનાર ચોક કાયમી માટે ન્યુસન્સ રહ્યો છે અને જે પરમ દિવસે ઝઘડો થયો હતો એ વ્યક્તિગત ઝઘડો હતો, કોઈ હિન્દુ મુસ્લિમ સમાજનો કોઈ માથાકૂટ હતી નહીં. અમારું કહેવાનું સીપી સાહેબને એ જ રજૂઆત કરવા આવ્યા હતા કે જે લોકોએ ઝઘડા કર્યા છે, મુસ્લિમ હોય યા અન્ય સમાજના હોય, જે લોકોએ ઝઘડા કર્યા છે, જે ગુનો કર્યો છે એને જ એના પર જ ગુના દાખલ થવો જોઈએ. જે કોઈ નિર્દોષ છે એના પર ન થવો જોઈએ બંને પક્ષમાંથી. કારણ કે જે આરીફભાઈના નામનું 120 307 લઈ ગઈ છે એ જે તે સમયે હોસ્પિટલની અંદર હતા, 11:34 એ હાજર હતા. સીસી કેમેરાની ફૂટેજ પણ એની છે અને પોલીસની હાજરી પણ એની હતી, તે છતાંય 307 અને 120 બી લગાડી છે.
જામકંડોરણા મુકામે યોજાયેલી બેંકની 58મી વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેના વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા। જી, ભારતીય જનતા પાર્ટીના પોરબંદર વિસ્તારના સાંસદ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયાને ખેડૂતોના નેતા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે થોડા દિવસ પહેલાં જ્યારે જામકંડોરણા ખાતે જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે તેમની 58મી જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી જે પણ ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે તે ખેડૂતોને 1% પ્રીમિયમની સબસિડી આપવામાં આવશે। અહીં ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલભાઈ રાદડિયાને ખરેખર ખેડૂતોના નેતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમના દ્વારા અવારનવાર ખેડૂતોને જે લાગુ પડતી ઘણી ખરી જે યોજનાઓ છે તે અંતર્ગત ફાયદાઓ કરવામાં આવે છે। ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત આ જે ખેડૂતો છે કે જે લગભગ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2 લાખથી પણ વધારે ખેડૂતોના લગભગ 2200 કરોડના જે ધિરાણ છે તેમાં 1% પ્રીમિયમ સબસિડી આપવાનું નક્કી આ જે સભા યોજાણી હતી તેમાં નક્કી કરવામાં આવ્યું છે। જી, આભાર ગૌતમ। સમાચારોમાં સમય થયો છે કે નાનકડા વિરામ બાદ ફરી મળીશું। एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी महकी उसकी खुशबू हर जगह महकाए। थैंक यू राजानी। सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले घर घर राजानी, घर घर राजानी। जीवन भर का अटूट बंधन राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस। સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર, જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ, આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે તથા ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે। અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ। તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ। અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ। અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344। આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342। વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। રાજકોટના બેડી ગામ ખાતે વિજયભાઈ રૂપાણી, મેયર જયમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજયભાઈ નહેરા અને ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેડીમાં નવા વોટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂર્ણ થવાથી 2,80,000 લોકોને પીવાનું ચોખ્ખું પાણી પણ મળી શકશે। રાજકોટ હંમેશા પાણીના પ્રશ્નોથી ઘેરાયેલું રહેતું એવું શહેર તરીકેની છાપ હતી। આજે આ 6ઠ્ઠો ફિલ્ટર પ્લાન્ટ અને 19મી ઓવરહેડ ટેન્કનું આજે લોકાર્પણ થયું છે। છેલ્લા 2 વર્ષથી રાજકોટના ડેમોમાં પાણી આવ્યા નહોતા, ખાલી હતા અને છતાંય રાજકોટની 20 લાખની જનતાને રાજ્ય સરકારે
નર્મદાના પાણી પૂરા પાડ્યા છે. હું એમ માનું છું કે આજના આ લોકાર્પણ એ કોર્પોરેશનના લોકો, ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓ પાણી પ્રશ્ને લોકો માટે કેટલી ચિંતા કરે છે એનું તાદરશ્ય દ્રશ્ય છે. રાજકોટની જનતાને પાણીની કશી તકલીફ ન પડે એ માટે આજે 50 MLD એટલે 50 કરોડ લીટરનો ફિલ્ટર પ્લાન્ટ આજે નવો લોકાર્પણ થયો છે. આવનારા 2026ની રાજકોટની જનતાને તકલીફ ન પડે એવું આગોતરો આયોજન કરવામાં આવ્યું. પાણીનો મુદ્દો હંમેશા ચૂંટણીનો મુદ્દો રહેતો હોય છે. જે રીતના આયોજન કરવામાં આવ્યું છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા, શું માનો છો કે આ મુદ્દો હવે નથી રહ્યો? હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે બેનમૂન કાર્યક્રમ પાણી માટે કર્યું છે, આયોજન કર્યું છે, 600 કિલોમીટર દૂરથી પાણી લાવી અને ઘરે ઘરે જે પહોંચાડ્યા છે છેલ્લા 2 વર્ષથી, અને હજુ પણ એ બધી સિસ્ટમ એસ્ટાબ્લિશ થઈ છે. તો રાજકોટનો વોટર સિક્યુરિટી, પાણીની સુરક્ષા એ કવચ બંધાઈ ગયું છે અને રાજકોટની જનતાને નિશ્ચિંત રહે કે પાણીની ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે. જી ભાઈ, આજે શંકરસિંહ વાઘેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમને આનંદીબેનના રાજીનામા પર અનેક સવાલો ઊભા કર્યા હતા અને રાજીનામું અપાવી દીધું હોય તેવો આક્ષેપ કર્યો હતો. અમિત શાહ અને નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા હતા. શું કહેશો? હું એમ માનું છું કે શંકરસિંહ પોતાના ઘરની ચિંતા કરે, અમારા ભાજપની ચિંતા કરવાની આવશ્યકતા નથી. અગાઉ જાણે છે બધા, એન્કાઉન્ટર કરતાં પણ બહુ ખરાબ ખજૂરામાં શું કર્યું હતું અને કેવી રીતે મુખ્યમંત્રી બન્યા હતા. ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે કાર્યકર્તાઓની આધારિત પાર્ટી આગળ વધી રહી છે, આનંદીબેન પણ જે રીતે એમને ઈચ્છા વ્યક્ત કરીને એક મુઠ્ઠી ઊંચા થયા. આનંદીબેને સત્તા છોડવાની વાત એટલી હાઈટ ઉપર લઈ ગયા છે બેનને કે બેન સામેથી છોડે છે. અને શંકરસિંહભાઈ એ સત્તા કેવી રીતે લૂંટીને જૂટવી એ પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે પાણીની ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે. જી ભાઈ, આજે શંકરસિંહ વાઘેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમને આનંદીબેનના રાજીનામા પર અનેક સવાલો ઊભા કર્યા હતા અને રાજીનામું અપાવી દીધું હોય તેવો આક્ષેપ કર્યો હતો. અમિત શાહ અને નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા હતા. શું કહેશો? હું એમ માનું છું કે શંકરસિંહ પોતાના ઘરની ચિંતા કરે, અમારા ભાજપની ચિંતા કરવાની આવશ્યકતા નથી. અગાઉ જાણે છે બધા, એન્કાઉન્ટર કરતાં પણ બહુ ખરાબ ખજૂરામાં શું કર્યું હતું અને કેવી રીતે મુખ્યમંત્રી બન્યા હતા. ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે કાર્યકર્તાઓની આધારિત પાર્ટી આગળ વધી રહી છે, આનંદીબેન પણ જે રીતે એમને ઈચ્છા વ્યક્ત કરીને એક મુઠ્ઠી ઊંચા થયા. આનંદીબેને સત્તા છોડવાની વાત એટલી હાઈટ ઉપર લઈ ગયા છે બેનને કે બેન સામેથી છોડે છે. અને શંકરસિંહભાઈ એ સત્તા કેવી રીતે લૂંટીને જૂટવી એ પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ઓખા નગરપાલિકા વિસ્તારની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને બસપા વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો, જેમાં કુલ 9 વોર્ડ પર 36 બેઠકો પર મતદાન થયું હતું. તેમાં ભાજપ 36, કોંગ્રેસ 36, બસપા 28, જ્યારે એક અન્ય કુલ 102 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં ભાજપના 20 તેમજ કોંગ્રેસના 16 ઉમેદવારોએ જીત મેળવી હતી. તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો. ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1 થી 8નું મતદાન 10 જુલાઈના રોજ થયું હતું. વોર્ડ નંબર 9નું મતદાન 31 જુલાઈના રોજ થયું હતું. ઉલ્લેખનીય છે કે ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં ઓખા નગરપાલિકાના ચૂંટણી અધિકારીએ વોર્ડ નંબર 9નું મતદાન મોકૂફ રાખ્યું હતું અને આગામી 2 ઓગસ્ટના પરિણામ જાહેર કરાયું હતું, જેમાં ભાજપના 20 તેમજ કોંગ્રેસના 16 ઉમેદવારોએ જીત મેળવી હતી, જ્યારે હાલના ઉપપ્રમુખ તેમજ અન્ય 2 સભ્યોને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાને પણ હાર મળી હતી. સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ રાજકોટની સ્વાદ શોખીન જનતાને પોતાના સ્પેશિયલ થાળનું ઘેલું લગાડતા એવા રાધેથાળ રેસ્ટોરન્ટના 2 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં હવે સ્વાદ શોખીન જનતા અને તેમના ચાહક વર્ગની બહોળી માંગને લીધે તમામ પ્રકારની સ્વાદિષ્ટ વેરાયટીઓ હવે એક સ્થળે ઉપલબ્ધ થાય
તે હેતુથી હવે રાધેથાળ રેસ્ટોરન્ટ રાજકોટના હૃદયરૂપી એવા ફન વર્લ્ડમાં તેનું સોપાન શરૂ કરવા જઈ રહી છે. આપ સર્વે અમારા આમંત્રણને માન આપી અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધેથાળના 2 વર્ષ પૂરા કરી અને સોપ રોડ ઉપરથી ફન વર્લ્ડ રેસકોર્સ ખાતે 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી તો છે જ, પણ એની સાથે ફિક્સ ગુજરાતી, ફિક્સ કાઠિયાવાડી, ફિક્સ પંજાબી થાળીનું આયોજન કરેલ છે. અને એની સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પાઉંભાજી, છોલેપુરી, પીઝા, સેન્ડવિચ, ચાટ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ આ દરેક વસ્તુનું પણ આયોજન કરેલ છે. શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો સવાર 11થી રાતના 11 વાગ્યા સુધી ફરાળી આઈટમ, ફરાળી પેટીસ, સાબુદાણાના વડા, ફરાળી ખીચડી અને ફરાળી ચાટનું આયોજન કરેલ છે, જે આપ સર્વે લોકોને પણ આનંદ આવશે. અને જાહેર જનતા માટે પણ આ વસ્તુ સવાર 11થી રાતના 11 વાગ્યા સુધી છે જ. અને પૂરી તકેદારી રાખવામાં આવેલી છે કે તહેવારો દરમિયાન પણ ક્વોલિટી એકધારી મળશે. અમે લોકો શુદ્ધ સિંગ તેલ અને બ્રાન્ડેડ ઘી, બ્રાન્ડેડ મિનરલ વોટરમાં જ રસોઈ બનાવીએ છીએ. અહીંયા કલર, એસન્સ, લીંબુના ફૂલ કે આજીનો મોટોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને શુદ્ધ ને સાત્વિક મળી રહ્યું છે. રસોઈની અંદર તેલ, મરચું, ગરમ મસાલાનો અતિરેક ઉપયોગ નથી, નોર્મલ છે. જે આપ લોકો જમશો તો આપનું પેટ ભારે નહીં થાય એટલું અમે ધ્યાન રાખીએ છીએ. અમારો સ્ટાફ વિનય, વિવેકી અને વ્યવસ્થિત સર્વિસ સાથે ધ્યાન રાખે છે. તે અમારી પ્રતિષ્ઠા મુજબ લોકોને મળતી રહેશે વસ્તુ. એમાં ક્યાંય પણ આપને અમારો અપૂર્ણ વિશ્વાસ છે એ તૂટવા નહીં દે ક્યારેય. શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટના પંચનાથ મહાદેવના મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તેમજ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા અને હર હર મહાદેવના નાદ સર્વત્ર ગુંજી ઉઠ્યા હતા અને અમરનાથ જેવું સમગ્ર વાતાવરણ બનાવાયું હતું. તેમજ લોકો ભક્તિમય બની ગયા હતા. મંદિર 140 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. રાજકોટના શિવ ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે આ મંદિરમાં અનેકવિધ ભગવાન શિવના દર્શન થઈ શકે છે. શ્રાવણ માસમાં આ પવિત્ર દિવસે આખો મહિનો સાંબ સદાશિવ શ્રી મહાદેવનું પૂજન કરી આયુષ્ય, આરોગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જે શ્રદ્ધા અને વિશ્વાસથી જે લોકો આ પૂજન કરે છે એ લોકોને અવશ્ય પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંશય નથી. વેદમાં કીધું છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યંતુ સિદ્ધાત્વામ સમીશ્વર. ભગવાન સાંબ સદાશિવ પાસે આપણે પ્રાર્થના કરી કે સર્વ લોકોની આયુષ્ય અને આરોગ્ય વધારે એવી પંચનાથ દાદા પાસે પ્રાર્થના. મહાદેવના દર્શન કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે. એ તો યાદ નથી, ઘણા વખત થઈ ગયા. કાયમ એવરી ડે. ધનસુખભાઈ. યાત્રાધામ દ્વારકા એટલે એક ધામ અને એક પુરીમાં તેનો સમાવેશ થાય છે અને દ્વારકાનું જગત મંદિરના શિખર પર ધજા ચડાવવાનો અનેરો મહિમા છે. ભગવાન દ્વારકાધીશ મંદિરમાં દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે, જેને લઈ 5મી ધજા ચડાવવા માટે એક ધ્રોલ ગામના અને એક વૈષ્ણવ પરિવાર આમ 2 દાવેદાર થતા તેમાં વૈષ્ણવ પરિવારની ધજા ન ચડાતા મંદિરના પરિસરમાં હોબાળો મચી ગયો હતો. હોબાળો થતા દ્વારકાના ગુગણી બ્રાહ્મણની ઓફિસે મામલો પહોંચતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ભાઈ કંજારિયા અને વનિતાબેન કંજારિયા છે, એ ધ્રોળ ગામથી આવે છે અને એ લોકો ભણેલા નથી અને એમને અહીંયા દ્વારકાધીશમાં ધજા ચડાવવાની હતી. એમની લગભગ ઉંમર 60 વર્ષની આજુબાજુ છે. જિંદગીમાં એને પહેલી એકવાર એવું મન હોય કે આપણે દ્વારકાધીશની ધજા ચડાવી અને આપણા આખા કુટુંબનું છે કે ભલું કરે ભગવાન, ભલું કરે દ્વારકાધીશ, આખા કુટુંબને લઈને અહીંયા આવેલા છે અને એમને એવા પૂરા ભક્તિભાવથી આખા સમાજને, અહીંયા અમારા આખા કુટુંબને લઈને અહીંયા આવેલા છે અને એમને અહીંયાના એક હિતેશભાઈ કરીને છે, એમની સાથે બધું વહીવટ મારા પપ્પા એટલે કે તુલસીભાઈ ચૌહાણના તરફથી એની સાથે કન્સર્ન કરેલું હતું અને નક્કી કરેલું હતું કે ટોટલ 57,500 રૂપિયાનો ખર્ચો, બધી વસ્તુ જે બી નક્કી કરી હતી એને કીધું એ પ્રમાણે અમે ખર્ચો કરેલો છે. એની ઓલી ચિઠ્ઠી આપો એટલે એની એક ચિઠ્ઠીમાં લખી દીધું, કાચા જ બધા કાગળિયા કરેલા છે. આ લોકો ભણેલા નથી, પપ્પા બી ઓછું ભણેલા છે
એમને કોઈ કંઈ પણ જાતનું પ્રૂફ નથી આપ્યું કે આજે 25 અને આ ધજા ચડાવવાના લેખે 25,000 રૂપિયા લીધા, 21,000 એક અલગ અને 4,000 5,000 બીજા અલગ, મહારાજને આપવાના અલગ, એમ કરીને ટોટલ 57,500નું અહીંયા બિલ એને કર્યું છે, પણ કોઈ જાતના પ્રૂફ અમને આપ્યા નથી. અને હવે એમને આજે અમને બોલાવેલા હતા, 1 મહિના પહેલા આ ડેટ આપેલી હતી કે આજે 31 તારીખના રોજ અમે અહીંયા ધજા ચડાવવા આખા કુટુંબ સાથે આવશું. માધવપુર ઘેડ નજીકના પાતા ગામની અંદર જવા માટેનો મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી અને રસ્તામાં આવેલ પુલની હાલત બદતર બની જતા છેલ્લા 1 દાયકાથી એસટી બસ ગામની અંદર આવતી નથી, જેથી ગામના રહીશોને અને વિદ્યાર્થીઓને ગામથી 1.5 કિલોમીટર દૂર પગપાળા ચાલીને હાઈવે રોડ સુધી આવવામાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. પાતા ગામનો સરપંચ છું, મારું નામ છે માલદેવભાઈ નાગા કડસા, બરાબર. ને આ ફૂલિયું રસ્તો વર્ષોથી નબળાય છે, બરાબર. એના કારણે અમારા ગામમાં બસ આવતી નથી. બાયુ બહેનોનું બહુ તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. જો આ રસ્તો સારો થાય, ગામમાં બસ આવતી હોય તો ઘણી સગવડ મળે એમ છે. છેલ્લામાં છેલ્લા 5 કે 10 વર્ષ ત્યાં ગામમાં બસ તો આવતી જ નથી. અમારું ગામ થાય કિલોમીટરથી 1.5 કિલોમીટર. રાતના 8 વાગે 9 વાગે બાયુ બહેનોને બસ સ્ટેન્ડથી હાલીને આવવું પડે, અંધારાને એકલું, બાજુમાં જંગલ, કેમ આવી શકે? આ મારી માંગણી છે કે જેમ બને તેમ આ રસ્તો વહેલી તકે બને અને ગામમાં બસ ચાલુ થાય વહેલી તકે. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. આજે રાજ્યસભામાં જીએસટી બિલ રજૂ કરાશે. કોંગ્રેસે પણ સ્વીકારવો પડશે આ નિર્ણય. નાણાકીય સમસ્યાને ઘટાડી શકાશે. વીજ કંપનીએ ફ્યુલ ચાર્જના 27 પૈસાનો કર્યો વધારો. રાજ્યના 1.20 કરોડ વીજ ગ્રાહકો પર 600 કરોડનો બોજો નખાશે. ભારતના 34 રાજ્યોના 60% રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે કરાયા લિંકઅપ, જેમાં 2.16 કરોડ રાશન કાર્ડ બોગસ શોધાયા. સૌરાષ્ટ્રની ડેમોમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ. પાકને મળ્યું નવું જીવન. સૌરાષ્ટ્રના મુખ્ય ડેમ ભાદરમાં 0.52 ફૂટ અને ન્યારી 1માં 0.33 ફૂટ નવું પાણી આવ્યું. ઓખા નગરપાલિકામાં 20 બેઠકો મેળવવામાં ભાજપ સફળ. 16 બેઠકો મળી કોંગ્રેસને. બસપાનું ખાતું જ ન ખુલ્યું. મોરબીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી આંતરિક અને બ્રહ્મ શક્તિનો વિકાસ થાય એ ઉદ્દેશથી આ કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન. સોમનાથ અને જૂનાગઢ દ્વારા મિની બસ દોડાવવા શિવ ભક્તો દ્વારા કરાઈ માંગણી. આ બંને શિવજીના ધામ હોવાથી શ્રાવણ માસ નિમિત્તે યાત્રિકોનો ધસારો રહેતો હોય આ માંગણી કરાઈ. 7મા પગાર પંચથી રાજકોટ જિલ્લાના પગાર પેટે 82 કરોડને બદલે 92 કરોડ દર મહિને ચૂકવવા પડશે. દરેક સરકારીમાં આ પગાર વધારાની ગણતરી એવું ગણાઈ રહી છે. સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી નોટ 7. 19 ઓગસ્ટથી ઉપભોક્તાઓ માટે કરાશે ઉપલબ્ધ. ફરી સાથે જોવા મળશે શાહરૂખ અને દીપિકાની જોડી. આનંદ રાયની આગામી ફિલ્મમાં કરશે સાથે કામ. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. રાધેથાણ રેસ્ટોરન્ટના 2 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે હવે ફન વર્લ્ડમાં નવું સોપાન કરશે શરૂ. તમામ પ્રકારની સ્વાદિષ્ટ વાનગી મળશે એક જ સ્થળે. શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. આરતી મેળવવા ભાવિકો થયા ઉત્સુક. સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓના વિવિધ પ્રશ્ને કર્મચારીઓનું આંદોલન યથાવત. ભાજપના 16 કાઉન્સિલરોએ આંદોલનકારી કર્મચારીઓની લીધી મુલાકાત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.